આજની ધર્મકથા. પ્રણામ. ઇલાચી કુમાર પરમાત્માના શાસનનું એક એવું નામ, એવું કથાનક કે જેની વાત જ્યારે પણ કરશું ત્યારે ફક્ત ને ફક્ત આશ્ચર્ય જ ઉપજાવશે. દોરડા ઉપર નાચતા નાચતા કોઈને કેવળ જ્ઞાન થયું હોય. આ સાંભળીને ખરેખર જે કેવળ જ્ઞાનના માર્ગે છે, કેવળ જ્ઞાન પ્રાપ્તિના માર્ગે, એ આશ્ચર્યમાં નહીં, એ કદાચ મુગ્ધતામાં સરી જાય. અને આ ઘટનાની પાછળ ઘણી બધી ઘટનાઓ છે. આ કથાનકમાં એકચ્યુઅલી આપણે વાર્તાઓ કે એમના જીવનના ઘટનાક્રમમાં જવાના બદલે મૂળ આશય આપણો આ છે કે દોરડા પર નાચતા નાચતા કેવળ જ્ઞાન થતા સમયે એમની ભૂમિકા શું હતી અને એ સમયની ભૂમિકા માટેની પૂર્વ ભૂમિકાઓ એ કઈ રીતે બંધાણી, ક્યાંથી ઘડાણી, કઈ રીતે બદલાણી, એનું મૂળ શું, આ બધી વાતોને આવરતા આવરતા આપણે છેક એમના કેવળ જ્ઞાન સુધી પહોંચવાનું છે. ઇન શોર્ટ એમ કહી શકાય કે એમના મતિ જ્ઞાનના ક્ષયોપશમના આધાર પર આપણે એમના કેવળ જ્ઞાનને આંકવાનું છે અને માપવાનું છે. આપણે ગઈકાલ સુધી કથામાં જોયું કે મહા મહેનતે એમના માતા પિતાને આ સંતાન તરીકે પ્રાપ્ત થયા. પ્રાપ્ત થયા પછી જે લાડકોડમાં ઉછર્યા છે, પણ સાથે એમણે એમનું ઘડતર, એમાં ક્યાંય કોઈ કમી રખાઈ નથી. સંસ્કારી કુટુંબનો નબીરો છે, સંસ્કારી રહેવાનો જ. અને એટલે જ્યારે નટ અને નટડીના નાટકની જે વાતોનો ઢંઢેરો પીટાય છે, એ સમયે પણ એનો મિત્ર જ્યાં સુધી એમને નથી કહેતો ત્યાં સુધી એ પોતે સામે ચડીને ત્યાં જવા માટેનું કુતૂહલ હોવા છતાં સામે ચડીને જતા નથી. સંસ્કારી ઘરના નબીરા હોવું એ જેમ બહુ મોટી ગૌરવની વાત છે, એમ એટલી જ જવાબદારીની પણ વાત છે. આજકાલની પરિસ્થિતિ અલગ છે. અત્યારે મોટું ઘર એ મોટું ગણાય છે. એક જમાનો હતો કે જ્યારે સંસ્કારી ઘર મોટું ગણાતું હતું. અને આજની આ માન્યતાના કારણે તકલીફ એ થવા લાગી કે મોટું ઘર સંસ્કારી ન હોય તો પણ આપણા સમાજની અપેક્ષાએ મોટું જ ગણાય. અને સંસ્કારી ઘર મોટું ન હોય આર્થિક દૃષ્ટિએ તો એ સંસ્કારી હોવા છતાં મોટું ન ગણાય. સમાજની દૃષ્ટિએ ગુણવત્તા, એની કિંમતો બહુ જ હવે સામાન્ય કક્ષાની આવી ગઈ. અને એટલે જ નવી પેઢીને અર્થોપાર્જન માટેની, પૈસા કમાવા માટેની જેટલી ઘેલછા છે, એટલી ગુણોપાર્જનની ઘેલછાઓ ઊભી નથી થતી. કારણ કે જોતા જ નથી એમના વડીલોમાં. એ સમાજના કોઈ પણ પરિપ્રેક્ષમાં, જાહેર ક્ષેત્રમાં ક્યાંય પણ ગુણોની અનુમોદના થઈ હોય એવું એ બિચારાને જોવા જ નથી મળ્યું આ જનરેશનને. તો હવે એને ગુણની કેળવણી માટેની ઈચ્છા જાગે તો કેમ જાગે? આપણે લોકોએ ક્યારે પણ એ લોકોને એ વાતાવરણ જ નથી આપ્યું. પણ આ ઇલાચી કુમાર એ તો એ જ સમય, એ સમાજ અને એ લોકોની વચ્ચે જીવ્યો છે, જનસમૂહની વચ્ચે, કે જ્યાં ગુણવત્તાની કિંમત બહુ જ હતી. અને એટલે નટીનું નાટક જોવા માટે પણ એ સામે ચડીને પોતાના માતા પિતાને કહી ન શક્યા. મિત્ર આવ્યો, મિત્રએ કુતૂહલતા સભર વાતો કરી, એ તૈયાર થયા, એમના માતા પિતાની રજા લીધી અને નાટક જોવા ગયા. નાટક જોવા ગયા અને જેવી સૌથી પ્રથમવાર એ નટડીના દર્શન થયા, એવી તરત જ જે દ્રષ્ટિ મંડાણી અને દ્રષ્ટિએ જે એમને મોહિત અને સંમોહિત કરી દીધા, મેસ્મરાઇઝ કરી દીધા, હિપ્નોટાઇઝ કરી દીધા, આવા જેટલા શબ્દો આપણને આવડતા હોય એ બધા જ શબ્દો એ સમયે એ ત્યાં કારગત થયા. એ બેહોશ થઈ ગયા એમ કહીએ તો પણ ચાલે. માનસિક રીતે, કાયિક રીતે ચોક્કસપણે એને જોઈ રાખતા હતા, પણ માનસિક રીતે એ બેશુદ્ધ અવસ્થામાં હતા.
વારંવાર વારંવાર કોઈ પણ ગમે તેટલો રોલ ભજવતું હોય, પાત્ર ભજવતું હોય, પણ ઇલાચી કુમારની નજર ફક્ત અને ફક્ત એ નટડી ઉપર. પેલી નટડીને તો ઇલાચી કુમાર સાથેનો દ્રષ્ટિમેળ પણ હજી નથી થયો. એટલે એ તો ઇલાચી કુમારને કદાચ જાણતી પણ નથી. મોહિત થવાની, સંમોહિત થવાની તો વાત બહુ દૂરની રહી, પણ એનાથી ઇલાચી કુમારના આ આકર્ષણને કોઈ ફરક ન પડ્યો. આકર્ષણ અને પ્રેમ એ જ્યારે એની તીવ્રતાએ પહોંચે છે ત્યારે એક પક્ષીય કે દ્વિપક્ષીય હોવાની વાતથી કોઈ ફરક નથી પડતો. અહીંયા ઇલાચી કુમારનો રાગ અંદરનો જાણે અચાનક જ બધી હદને પાર કરી લેતો હોય એ રીતે વધવા લાગ્યો. એ હદ સુધી વધ્યો કે નાટિકા પૂર્ણ થઈ. મિત્રએ એમને કહ્યું કે ચાલો હવે આપણે ઘરે જઈએ. પણ મિત્રએ કીધેલી વાત એ જાણે એમના કાનમાં જ ન પડી હોય એ રીતે એકદમ મુગ્ધ બની અને ફક્ત ને ફક્ત પેલી નટડીને જોઈ જ રાખતા હતા. આંખની અનિમેષતા શું હોય એ સમયે ઇલાચી કુમારની અવસ્થાને જોઈને આપણે પામી શક્યા હોત. ખરેખર રાગ કોને કહેવાય? આપણા લોકોની તકલીફ છે, આપણે વિતરાગી બનવું છે, પણ વિતરાગી બનવા માટે સૌથી પહેલી શરત છે કે રાગનો ક્ષય કરવો પડે. અને રાગના ક્ષય કરવા માટેની બહુ પ્રાથમિક શરત છે કે પૂર્ણપણે રાગ હોવો જોઈએ. આજે આપણા જીવનમાં ધર્મને એકવાર સાવ બાજુ પર રાખીને પ્રશ્ન પૂછીએ આપણે પોતાને કે આપણને હકીકતમાં કઈ વસ્તુ પર રાગ છે? ગાઢ રાગ. તો હું ચોક્કસપણે એવું માનું છું કે આપણી પાસે એક પણ તત્વ નથી કે જેનો આપણને ગાઢ રાગ છે. આ ઇલાચી કુમારના દ્રષ્ટાંતથી આપણને સમજાશે કે ગાઢ રાગ શબ્દની વ્યાખ્યા શું હોય. એનો મિત્ર એને હચમચાવે છે. ત્યારે ઓલાને ખબર પડે છે કે અચ્છા નાટિકા પૂર્ણ થઈ છે. જેમ આગળ કહ્યું એમ એ આંખ ખુલ્લી હોવા છતાં બેભાન અવસ્થામાં હતા. કારણ કે એમનું બધું જ ધ્યાન, બધું જ ભાન એ ફક્ત ને ફક્ત પેલી નટડીની રૂપની મોહાંધતાની અંદરમાં ગરકાવ થઈ ગયેલું. પેલો મિત્ર કહે છે કે ચાલ ભાઈ ઘરે જવાનું છે. ઓલાના પગ જાણે ચીપકી ગયા હોય એ રીતે એ હલવાના તૈયારી નથી. પેલો એક વાર બે વાર મિત્ર કહે છે આની નજર હટતી નથી, એનો દેહ હટતો નથી. રાગ કેવો હોય? પેલી નટડી પછી સ્ટેજ જેવું જે બનાવ્યું છે એના પરથી નીચે ઉતરી અને એ તો એના આવાસ તરફ આગળ વધતી ગઈ. એ વહી ગઈ છેક છેલ્લી નજર સુધી આ એને જોઈ રાખે છે. જ્યારે ઊંધી ફરી વહી ગઈ એ દ્રષ્ટિગોચર ન રહી શકે એ રીતે દૂર થઈ ગઈ. ત્યાર પછી કંઈક આને ભાન આવે છે અને આની હારે ઘરે જાય છે પોતાના મિત્ર ભેગો. રસ્તામાં પણ કોઈ સૂઝબૂઝ નથી. પેલો મિત્ર જે બોલે છે એ એના કાન સુધી અથડાય છે, અંદર તો ક્યાંય જતું જ નથી. ઘરે પહોંચ્યા. ઘરે પહોંચીને સીધો સૂઈ ગયો. માતા પિતા એ તો કંઈક બીજા કાર્યરત હશે અને સમય થયો ભોજનનો. એટલે પિતા હવે એને બોલાવવા માટે આવ્યા. એક વાર બે વાર અવાજ આપ્યો પણ ઇલાચી કુમારને સંભળાતું જ નથી. કારણ કે એનું હવે તન મન જે ગણીએ બધું જ હવે પૂર્ણપણે ઉઘડી ગયું છે પેલી નટડીના પ્રેમમાં. એટલે નટડી હાજર નથી તેમ છતાં પણ ઇલાચી કુમાર એના જ અસ્તિત્વની અંદરમાં જાણે પૂર્ણપણે ખોવાઈ ગયા છે. છેવટે પિતાને એવું લાગ્યું કે એ કોઈક વિચારોમાં અથવા નિંદ્રામાં ગરકાવ થઈ ગયા છે. એટલે પિતા એકદમ એને હાથેથી હલાવી એને જગાડવા માટે પ્રયત્ન કરવા જાય છે. જેવો હાથ લગાડે છે ખબર પડે છે કે ઓહો આને તો ધગધગતો તાવ છે. પિતાને ચિંતા થવા લાગી કે અચાનક શું થયું.
હકીકતમાં પિતાને જે જ્વર લાગતો હતો, તાવ લાગતો હતો, એ કામ જ્વર હતો. એ તાવ ચોક્કસપણે હતો, પણ જેને આપણી દેશી ભાષામાં કહેવાય કે અસાંગરાનો તાવ હતો. અસાંગરો એટલે આપણું પ્રિય તત્વ, એ જ્યારે આપણી પાસે ન હોય એ સમયે એના વિયોગની અંદરમાં, એના વિયોગની પીડા મનથી આગળ વધીને છેક દેહ સુધી પહોંચે, અને દેહ એની પીડામાં જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ એનામાં એક જ્વર ઊભો થાય, તાવ જેવું ઊભું થાય. એ જે જ્વર છે એને આપણી તળપદી ભાષામાં અસાંગરો કહેવાય. આ ઇલાચી કુમાર અત્યારે એ અસાંગરામાં પીડાય છે. પિતાને ક્યાંથી ખબર હોય આવી કોઈ વસ્તુની? પથારીમાં પડ્યો પડ્યો સતત એ રડતો હતો. કેમ રડતો હતો? શું દુઃખ આવી પડ્યું? તો કે કંઈ જ નહીં. એ રડતો એટલા માટે હતો કે એને એવો ભય હતો કે હવે જો હું આ નટડીને પામી નહીં શકું, એના વગર હું જીવી નહીં શકું. એ જ્યારે જ્યારે વિચારતો હતો કે મારે નટડીની સાથે રહેવું છે, ત્યારે ત્યારે સતત એની સભાન અવસ્થા એને સભાનતા આપતી હતી કે આ કઈ રીતે શક્ય બનશે. પણ તેમ છતાં એની મોહઘેલી અવસ્થા એ સતત એને પ્રેરતી હતી કે નહીં, જીવન તો આ જ છે અને આ જ જીવન છે. આ બેવની દ્વિધામાં, આ બેવના દ્વંદ્વમાં એ સતત રડતો હતો. પિતાજીએ જેવો એને હલાવ્યો, ખ્યાલ આવ્યો કે આને તો જ્વર છે, તાવ છે, અને જરાક આ બાજુ મુખ ફેરવ્યો ત્યારે ખબર પડી કે ઓહ, આ તો રડે છે. તરત પૂછે છે કે બેટા શું થયું? કોઈ કંઈ બોલ્યું તને? કોઈએ કોઈ તારી યારે નબળો વર્તાવ કર્યો? કંઈ અણગમતી ઘટના બની છે? તારું શરીર કેમ પીડાય છે? તારી આંખ કેમ રડે છે? પિતાને ચિંતા થઈ. આવું થયું નથી અત્યાર સુધી, આજે પ્રથમવાર આવું થયેલું વર્તાય છે. તાત્કાલિક સેવકોને આજ્ઞા કરવા માટે બોલાવે છે કે ભાઈ જઈ અને વૈદ્યને બોલાવી આવો. પણ હજી કોઈ સેવકોને અવાજ દે એ પહેલાં ઇલાચી કુમાર પિતાજીને રોકે છે. પિતાજી થોભો, કોઈને બોલાવવાના નથી. શું કરવાનું છે? શું છે? કંઈ સમજાય એવી રીતે વાતો કર. અને અત્યારે આ ઇલાચી કુમાર કે જે સજ્જનતાની પરાકાષ્ઠાવાળા ઘરમાં જન્મ્યો છે, જેનું ઘડતર, જેનું સંસ્કરણ એ અતિ સજ્જન કહી શકાય, અતિ પવિત્ર કહી શકાય એવા વ્યક્તિઓની વચ્ચે થયું છે, જેના જીવનની અંદરમાં કુળની મર્યાદાઓનું અક્ષરશઃ પાલન થયું છે, અને કુળની મર્યાદાઓને ધર્મ ગણી અને જે જીવનભર જીવ્યો છે, યૌવન અવસ્થામાં પણ જે જીવે છે આ રીતે, એવો એ ઇલાચી કુમાર. એ એની શરમ, એની મર્યાદા, એની લજ્જા, એના માતા પિતા પ્રત્યેનો એનો આદર, આ બધાને નેવે મૂકી અને પિતાજીને કહે છે કે પિતાજી, હું આજે પેલા નટ જે આવ્યા છે એ લોકોનું નાટિકા જોવા ગયો હતો. પિતાજીએ કીધું કે બરાબર છે બેટા, મને ખ્યાલમાં છે. ત્યાં કઈ તારી યારે થયું? અને જાણે પિતાજી જે બોલે છે એની કોઈ તમા નથી, એ સંભળાતું પણ નથી, એ રીતે પોતાની અસ્ખલિત ધારાની અંદરમાં પોતે પોતાના વચનોને આગળ ધપાવે છે. અને ઇલાચી કુમાર કહે છે કે પિતાજી, મેં આજે એ પેલી નટડીને જોઈ છે, અને એને જોયા પછીથી મેં દ્રઢ સંકલ્પ કર્યો છે કે જો હું પરણીશ તો એને જ પરણીશ. સૌથી પહેલી વાત, આ અત્યારે આપણને બહુ સહજ લાગે આ સાંભળવું, પણ આ એ સમયગાળાની વાત છે કે જ્યારે પોતાના લગ્નની વાત પુત્ર હોય કે પુત્રી હોય, પોતાના માતા પિતાને ક્યારેય કોઈ પોતાના મુખેથી નહોતું કહેતું. આ એ સમયગાળો હતો કે જ્યારે કોઈ દિવસ પોતાના લગ્ન માટે પોતે શોધેલા વર કે કન્યાને પરણવું, આવી કોઈ વાત એ કોઈના વિકલ્પમાં નહોતી આવતી. પોતાને કોઈ ગમતું પણ હોય તો પણ પોતાના માતા પિતા પાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરવી
એ જ્યારે મર્યાદામાં જ ન હતું, એ જ્યારે આચાર સંપન્નતામાં આવતું જ નહોતું આવું કંઈ, એ મર્યાદાસભર જીવનની વાતો છે આ. એવા સમયે પોતાના જ મુખેથી પોતાની જ માટે પોતે જ લગ્ન કરવા માટે શોધેલી કન્યાની વાત કરવી પોતાના પિતાને, એ દેખાડે છે કે ઇલાચી કુમાર એકચ્યુઅલી અંધ થઈ ગયેલા મોહની અંદરમાં. આપણે આ શબ્દ ઘણીવાર વાપર્યા છે, સાંભળ્યા છે, મોહાંધતા. મોહમાં અંધ થવું એટલે શું? એ આ ઇલાચી કુમાર અત્યારે જે રીતે વર્તી રહ્યા છે એક્ઝેક્ટ એ જ. જેની દ્રષ્ટિ જાગતી હોત એ માણસ કોઈ દિવસ પોતાના પિતાને આ રીતે વાત ન કરત. એને વાત કરતાં પૂર્વે પણ ખબર હોત કે હું શું બોલું છું અને આ બોલ્યા પછી પિતાજીનો સામે શું જવાબ આવશે. કહેતા કહી દીધું એવું નહીં, બહુ દ્રઢપણે કીધું. પિતાજી આઘાતમાં છે તો શું બોલી રહ્યો છે? કુળની મર્યાદા મૂકે છે અને આવી વાત કરે છે? પિતાજી સ્પષ્ટ ના પાડે છે કે આપણું કુળ કયું અને એનું કુળ કયું. એનું તો કુળ કયું હોય એને પણ ખબર નહીં હોય. અને આમ સ્પષ્ટપણે નકાર સાંભળ્યા પછીથી ઇલાચી કુમાર એને સહન નથી કરી શકતા. એ હદ સુધી એ મોહાંધ થયા છે કે આગળ વાત વધતા 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 ચર્ચાઓ, સામસામા જવાબો, પ્રશ્નોત્તરો થયા. પિતાજી જ્યારે બહુ જ સ્પષ્ટપણે ના પાડી દે છે કે આ અશક્ય છે, અને ત્યારે ઇલાચી કુમાર પોતાનો અફર નિર્ણય પોતાના પિતાજીને જણાવી દે છે કે જો મને મારી મનગમતી એ નટડી સાથે તમે ન પરણાવવાના હો તો આજથી મારે અન્ન અને જળ બંનેનો ત્યાગ છે. રાગ કેવો હોય! આપણે ભલે કદાચ આ અપેક્ષામાં કે આ પરિપ્રેક્ષમાં નથી બોલતા, પણ ખરેખર આપણે રાગ કરતાં પણ નથી શીખ્યા. કોઈની પ્રત્યે રાગ કરવો તો પણ કેવો કરવો. અલબત્ત આ આખી ઘટનામાં આપણે જ્યારે ઇલાચી કુમારના પૂર્વ બહુમાં જશું રેફરન્સ માટે, ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ સહજપણે બનેલી ઘટના નથી. આ ઘટનાની પાછળ બહુ જ મોટો અને બહુ તીવ્ર એવો પૂર્વભાવ છે. ઇનફેક્ટ કેવળ જ્ઞાનની ઘટનાની પાછળ પણ એક બહુ જ મોટો હાથ એ પૂર્વભાવોનો છે. સાધનાકીય જીવન એ એટલું અપ્રતિમ રીતે આ ઇલાચી કુમાર પાડીને આવ્યા છે. એ એમના પૂર્વભાવની વાતો જ્યારે સાંભળશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ બધું એમને એમ નથી થયું. એમને એમ આવો શ્રીમંત કુળનો નબીરો એક નટડીની પાછળ મોહાંધ થાય એ એટલી સહજ રીતે બનેલી ઘટના નથી. આ બહુ સ્પષ્ટપણે પિતાજીને કહી દે છે કે મારે અન્ન જળનો ત્યાગ જો તમે મને એની સાથે ન પરણાવવાનો હોય તો. પિતાજી સમજાવે છે કે આ શક્ય જ નથી ભાઈ. તું એમ કહી દે કે મારે સગપણ કરવું છે ને હું તને રજા આપી દઉં. અરે મારે મારા કુટુંબની, મારા સમાજની, આ રાજ્યની, આ બધાની મારે વિચારણા કરવી પડે કે નહીં? અને આ કેટલું નીચા જોણું થાય એવી ઘટના છે. સાવ નટડી સાથે પરણવાની વાત. તું જગતની કોઈ પણ યોગ્ય કન્યા કે એને પરણાવીને લાવવાની જવાબદારી, એને પરણવા માટે લાવવાની જવાબદારી અમારી. પણ નટડી સાથે પરણવાની વાત અશક્ય છે. બહુ સ્પષ્ટપણે કહી દીધું કે ઉત્તમ કુળની કન્યા વિના તને બીજી એક પણ કુળની આવી નબળા કુળની કોઈ કન્યા સાથે પરણાવવાનું એ શક્ય નથી જ માનવાનું. એ વાત સ્પષ્ટપણે તો સમજી જા. છેલ્લું આ વાક્ય એક સામાન્ય આજ્ઞાકારી પુત્ર હોત તો સમસમીને પણ કમસે કમ ચૂપ થયો હોત. પણ આ ઇલાચી કુમાર અત્યાર સુધી જેવો હતો એના કરતાં પૂર્ણપણે બદલાયેલો હતો. અને જે પિતા સામે જીવનમાં ક્યારેય બોલ્યો નહીં હોય એ પિતાની સામે દ્રઢપણે કહી દીધું કે પિતાજી જો હું પરણીશ તો આને જ પરણીશ, નહીં તો હું કોઈને નહીં પરણું. આ મારી વાત નક્કીપણે તમે સમજીને ચાલજો.
આવા વેધક વચનો પિતાની સામે બોલી લે છે. પિતા સાંભળે છે. ધડ દઈને ત્યાંથી પિતાજી પણ નીકળી જાય છે. આ તો નહીં જ થાય. અને આ જે બે વચ્ચેની ચર્ચાઓ હતી, એકની માટે કુળની મર્યાદા મોટી હતી અને બીજા માટે મોહાંધતા મોટી હતી. આ બેનો કોઈ મેળ ન બેસી શકે. આજે આપણે ત્યાં આ જ પરિસ્થિતિઓ ઘણા ઘરોની અંદરમાં જોવા મળે છે. એના મૂળમાં ક્યાંક કોઈક ઋણાનુબંધ હશે, ક્યાંક કોઈક ઉછેરનો ફરક હશે, ક્યાંક કોઈક જમાનાવાદનો વાંક હશે, જે પણ હશે, પણ આ કશ્મકશ આખા પરિવારને બહુ મોટા પાયે હેરાનગતિ અને માનસિકતાની અત્યંત કફોડી સ્થિતિ સુધી લઈ જવા માટે સક્ષમ છે. હવે આ માનસિકતા ઇલાચી કુમારથી આગળ વધી, એમના માતા પિતાથી આગળ વધી અને હવે પેલા નટ અને નટડી સુધી કઈ રીતે પહોંચવાની છે. ઇલાચી કુમાર હવે નેક્સ્ટ સ્ટેપ શું લેશે? પિતાજી તો ઘસીને ના પાડીને નીકળી ગયા છે કે નહીં જ થાય. પોતે પણ કહી દીધું છે, પણ અંતે તો પિતાજી છે. શું કરશે ઇલાચી કુમાર? આ મોહાંધતા, આ રાગાંધતા ઇલાચી કુમારને ક્યાંથી ક્યાં લઈ જાય છે અને એ માર્ગ દરમિયાન કેવા કેવા સ્ટેપ્સ એની પાસે લેવડાવે છે, એ બધી વાત સાંભળવા આવતીકાલે ફરીથી મળશું. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.